તો કેમ છો મારા કલેજા? હું છું નીલ ચાવડા ને ફરી એકવાર નવા વ્લોગમાં તમારું લાવો ભાઈ, બતાવો, લ્યો રિઝલ્ટ બતાવો. લાઈવ આમ બતાવે શું? આમ લાઈવ પાસ થઈ કે ન પાસ થઈ આખા ગામને મારે બતાવવાનું છે. પહેલા લાવ આપણે લાઈવ મને જોઈ લેવા દે, હું બતાવીશ નહીં. લાવ હું પડે ભાઈ. હે ભાઈ, મજા આવે એમ કરો એમ થોડું હોય છે. ચાવડા, કોમલ, મનસુખભાઈ સ્પેશિયલ હિસ્ટ્રી. ઓકે, તમને એમને માર્ક કહી દઉં, બરાબર? કેમ કે એમાં નંબર ને બધું લખેલું છે, એટલે કોલેજનું નામ ને ઘરનું એડ્રેસ બધું છે. તો તમને એમને કહી દઉં કે ભાઈ સીસી માં 225 માંથી એને 81 છે. તો કેટલા? 225. એટલે જ ને, આખું જિંદગી નો ભાઈ. આપણે ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવે. ટોટલ એને 3300 માંથી 2233 છે. એ તો સાચું ને? એ સાચું ને? 3300 માર્ક માંથી ગ્રાન્ડ ટોટલ છે 2233. સાચું? હવે અને હાલો ડાયરેક્ટ પર્સન્ટાઇલ રેન્ક કહી દઉં. પર્સન્ટાઇલ રેન્ક એની 67.7. ઈ તો આ ખાલી રિઝલ્ટ ના છે, અને ઇન્ટર્નશિપ અલગ કરી ને એના અલગ પાછા. આ ખાલી રિઝલ્ટ હાલા પકડા લામાં હાલો 67% આવ્યા ટૂંકમાં ભાઈ. એકલા તો મારે ઇન્ટર્નશિપ ના અલગ થાય, ઈ કોલેજ માટે હોય, કોલેજ લેવલ. હાલો આમાં કેટલા આવ્યા છે? આમાં શું કરવાનું? આમાં ખાલી પાસ લખ્યું, બીજું કઈ નથી લખ્યું. તો આ મેઈન રિઝલ્ટ છે. આ સેમ 6 નું છે, એટલે અહીંયા કોલેજ આપણી પૂરી થઈ, એટલે ઈ લોકો આપે ટોટલ કરે. હાલો ભાઈ, અમને તમારે પેટીમ કોઈ કોલેજ નથી. હે એ કસીફોય શું હાલ? તમને બધાએ કીધું કે આજે તમે કામ નહીં કર્યું હોય ને ભાઈ, કે હું મોડો ઉઠ્યો, એટલે હું કેટલા ઉઠ્યો જોઈ લો. 12:15 ઉઠ્યો ભાઈ. બહુ એટલે બહુ મોડો ઉઠી ગયો. હાલો હજી બધું કામ કરવાનું બાકી વીટી બીટી બતાવી કે બધાને? નહીં, વીટી હમણાં તમને બતાવું ટૂંક સમયમાં. સરસ મજાની વીટી છે ભાઈ. શું બોલ? કેટલા વાગે ઉઠી આવી? તો લગભગ ઈ હોતો ને ત્યારે હું રાતે 3 વાગે ઉઠી ગઈ છું. ઈ હોતો ને ત્યારે હું ઉઠી. ભાઈ હું ગયો તો પાવાગઢ થી આઈલો. ઓહો, થેન્ક યુ ભાભી. એ મારા માટે હું ઉઠીને નાસ્તો જો મારે આવો નાસ્તો હોય. કાકડી ને ટમેટા. ભાઈ આગળ પૂજા કરવાના. કાકડી ટમેટા, થોડું મીઠું સટડી ને હળદર ને બધું લે એટલે આવ્યું. મસ્ત થઈ ગયું. હા ભલે મસ્ત આવ્યું. ભાભીને કાલ થોડા દિવસ છે એટલે ખુશ છે. કાલે ખાહે. અરે હા, જો આજે એને જાગરણ ને જાગરણ ને આજે હે ના જાગરણ તું બ્લોગ બનાવજે આજે. તો હવે અત્યારથી જ જવાનું? હા પાર્લર જવાનું અત્યારે? તારે જવાનું? વાહ, શું કરાવવાનું? પર્સ લઈને ક્યાં લગ્ન માં જાસ? હે સાતમ કરવા? તો મને તમને એમ કહેતી હતી કે હું પાર્લરે જઈએ બધા. ભાઈ આ બધા ને પાર્લરે જાય છે રૂપારા થવા બધા. હે ને? ફૂઈ જો નેચરલ બ્યુટી જો. હે ફૂઈ કાંઈ ન ફૂઈ ના નો જોઈએ બાપુ. સાચી વાત. ભાઈ ક્યારે આવ્યો બેટા? ક્યારે આવ્યો? હે હમણાં આવ્યો? હા હમણાં જ. હા, તો અને મિત્રો છે ને 2 નહીં પણ 3 દિવસ દુકાન બંધ રહેશે. CNM કલેક્શન બંધ રહેશે ભાઈ. આ શું વિહાન તું જોઈ રાખે બેટા? એટલે ભૂતનો નો જોઈએ પછી રાતે બી નથી જતો મારો દીકરો તું? હે નથી બીતો? તો વાંધો નહીં. ભણવાનું કાલ વીક ઓફ છે, રજા લેવાની છે. કાજલ ફૂઈને સગાઈ કીધી છે પરમ દિવસે. હે ને? આ હું મહેંદી નહીં ગઈ. અલા ફૂઈ જાતે જિંદગી મહેંદી નો હોય. હવે અમારું ઉમર થઈ ગયા, હવે કામ કઈક વ્યવસ્થિત તો લાગવું ને. આમ જોઈ જા દેશી હો. હરીશન જરૂર શું પડે? હું મમ્મી ઓ ભાઈ બોલ કામ કરે. ઓલા બધા પાર્લર માં ગયા, આ બધા ઘરે કામ કરે. તો મિત્રો માસીને અહીંયા આવી ગયા, ચા બનાવી સ્પેશિયલ. આપણે માસીને કીધું ચા બનાવો આદુ વાળી. હાલો આદુ વાળી બનાવો. હે
ક્યાં પૂરી પૂરી મન નો ભાવે ભાઈ. હાલો રાજભાઈ હાલો. હવે રાજભાઈ હજી નવું મૂવી શૂટ કરવા જઈ રહ્યા છે. શું છે મૂવીનું નામ? કર્મ મોટો કર્મ. એ તો કોમેન્ટ કરી દઈ ગયો. અને કાવારા બીજા મિત્ર એટલે નામ ભૂલાઈ ગયું તું. ના ભૂલાઈ ચાવડા હે એટલે ખબર. બંટી બંટી બબલી બંટી બબલી બંટી ઓર બબલી. હાલ હાલ ચા પીએ. અમે કાલે જાગરણ અમે તે દી તારા જાગરણમાં જાગરણ કરાવ્યું હતું તો તારે જાગરણ કરાવવાનું બાકી છે. હા અમે જો માસી વૈશાલી જાગરણ કરાવ્યું હતું એટલે વૈશાલી જાગવું પડશે. હે હા હા વૈશાલી જાગવું પડશે. ક્યાં હેઠવાડો રાખવા ગઈ માસી? એવું કામ કરવામાં ફેશન ડિઝાઇનર છે. તો ભાઈ ઘરે આવી ગયો હું ને આ બધા પાર્લરમાં ગયા હતા. શું વાત છે. કાજલબેન ની ધામધૂમથી તૈયારી હાલે એમ ને? આવો રાજભાઈ બેવો બેવો. ઓહ ભણવાનું છે કે મોબાઈલ છે હાથમાં? હા ભઈલા છે શું અંદર? પેલા મને એકચ્યુઅલમાં કે અહીંયા અહીંયા આવતો રે સોફામાં સાફ કરતો. શું નખ તો કાપવા પડે એમ હું તમને વાત કરું. નખ એટલા બધા વધેલા જ શું છે જમવાનું? નિંદર બિંદર આવતી લાગે દશામાં જાગરણ એટલે એને તો આખી રાત જાગવાનું હોય કે એમ? આખી રાત જાગવાનું? ઓ બાપ રે. સારું શું 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 જમવાનું શું બનાવવાનું? ભીંડો ભીંડો કોણ ખાય યાર? હવે શું વાત કરે છે? એવું નબળું નહીં મેળાવે બાપુ આપણને. ચોપડા અહીંયા પડ્યા હે ને અહીંયા બેઠો હે. અત્યારે નથી ભણવાનું બેટા તો મને એકવાર કહી દે ક્લિયર. નો ભણવાનું ના પાડ દે, ભણવાનું હા પાડ દે. હાલ ઓન ધ સ્પોટ ફેસલો કરીએ. શું કરવાનું? એટલે મેં તને શીખવાડ્યું તું ન શીખવાડ્યું કાઢ્યા? બકા જાતી હતી બકા લે બકા ઓ બકા. અમારે કાજલબેન તો ભાઈ મહેંદી નાખવા ગયા હે. હવે સવારની ગઈ હે હજી આવી નથી. અને તમે કહેતા હતા કે નામ 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 તો ખાલી ગયો. આપણે કઈ ફેસ ઓલું નથી કરવાનું, આપણે ફેસ બતાવી દેવાનું બધાને. અને ભાઈ તમે નામ કહેતા હતા ને નામ નામ કહી દેવાનું છે. વૈશાલી તને ખબર નામ કોનું? કાજલા મિસ્ટર નું શું નામ હે? એ લે તું કહી દે ને. તું કહી દે. હે કહી દે. તે મહેંદી નો નાખી કાજલ? મને આવડે નાખ દઉં. મને મસ્ત મહેંદી નાખતા આવડે. નાખ દઉં. 150 રૂપિયા લઈશું. અરે એમ થોડી હાલે. 150 રૂપિયા દે. તાર મને 150 દેવાનું. હું તને મહેંદી નાખ દઉં મસ્ત ની. કોઈ હિન્દી દેખાય છે આખા ઘરમાં? નથી આવી બાપા નથી આવી. વૈશાલી વૈશાલી કાળી કાળી એ સંભળાઈ ગયું. ક્યાર નો બોલી નો સંભળાણું. હાલ નખ કાપી લે. અરે નામ તો કહી દે. બધા નામ કહી દે. બ્લોગમાં બધા નામ જોની રાહ છે બધા. હે તું કહી દે. હા કે બોલ નામ. બાજુમાં કેમેરા લઈ આવે તો ફેસમાં પછી આ પિમ્પલ્સ નહીં દેખાય. હા તો ભલે હોય તો દેખાય ભાઈ એમાં કઈ. હા તો કે નામ હાલ. આ તો છે નામ કમલેશ ભાઈ. આ તો એ નામ છે ટૂંકમાં મિસ્ટર કમલેશ છે ને. આખું નામ નથી ખબર? તને ખબર આખું? સરનેમ ખબર. સરનેમ જ કહું છું. આખું નામ જ કહું ને સરનેમ એટલે. ઝાલા સરનેમ છે. હે ઝાલા. મિસ્ટર કમલેશ ઝાલા હે ને? ઝાલા છે. અને ક્યાંથી હે? જામનગર. જામનગર થી છે ને? તો હવે હું વારે તાર મહેંદી નખાઈ ગઈ? બાકી છે. હાલો આને મહેંદી નાખવાનું બાકી છે. આને બાકી છે. જાગરણ છે ને તો આજે મહેંદી જ મૂકવાની છે. ઓકે આ જાગરણ મહેંદી જ મૂકવાનું. બધા જાસુ બાર ફરવા. આ મહેંદી જાસુ ઓહો હો હો પ્રોફેશનલ લાગે એ તો. મહેંદી રસમ એ બધા આ મહેંદી રસમ હે ને આજે. નામ છે એમનું કમલેશ ઝાલા અને પ્લસ જામનગર દી છે અમારા જમાઈ. જમાઈ જ કહેવાય મારે તો શું કહેવાય? જમાઈ જ કહેવાય ને મારે. મોટો જમાઈ કહેવાય. તને શું ખબર પડે? પડે તને ખબર પડે? વ્યવહારમાં ખબર પડતી હોય તો મને કહેજે બરોબર. કાકાના છોકરીને નાનાની માસીની છોકરીની માં શું થાય? તમને ને બનેવી થાય. બનેવી થાય ને. હા બનેવી. સાડો બનેવી એમ ન થાય. સાડો બનેવી. જમાઈ મમ્મી ને થાય. એવું હોય? સારું વાહ ખરેખર આ હે મારું શું થાય? આ તો મને જવાબ તો દે. માસીના નાનાની છોકરીની દીકરીની માના કાકીની છોકરી શું થાય?
એટલું બધું ભોગવું નથી આવું. લે તું કે શું મામા શું બોલો માસીના છોકરીની સોરી માસીના છોકરાની નાનીની દીકરીની માં તને શું થાય? બોલો હું વિચારું પહેલા વાર લાગે. બોલ બોલ ઝૂમ માર્યું ફેસમાં તારે તમે જ ઝૂમ ફેસમાં મારું કેટલા પિમ્પલ ગણાવી દઉં પડે? 1 2 3 છે. હાલ તું જવાબ દે. નથી આવડતું આ જવાબ? તમે જ કહી દો મને નથી ખબર મારે બહુ મને આવડતું તને પૂછું, હું તો અંધા થું ને હાલતો તો ભાઈ. આ કાજલ બેન તો હમણાં આવશે મહેંદી બેંદી નાખીને. જયારે ઘર ખાલી ખમ પડ્યું છે, મમ્મી ગયા છે બારે, કિંજલ કોમલ ગઈ મહેંદી નખાવા, અમારા શિલ્પાને જાગરણ છે એટલે જરાક એ કામકાજ કરે છે અને ફૂલવાળામાં બેઠા છે, પથુડો એમાં બેઠો છે. અને ભાઈ નામ તમને કહેવાનું હતું મેં કહી દીધું છે. અને હવે કાલે થોડીક તૈયારી બાકી છે, 1 દિવસ બાકી હજી, કાલનો દિવસ. પરમ દિવસે સગાઈ છે, પણ સગાઈની તમે જલ કહી શકો, અમારે જલ હોય, સગાઈ હોય એવું નથી પણ જલ રાખેલ છે અમે, સમજાઈ ગયું? ટૂંકમાં શોર્ટમાં પતી જાય એટલે ઉપાધિની મગજમારી વધારે. તો કાજલબેન તો નિરાશ થાય છે, મને નથી લાગ્યું. મેં ઘણી રાહ જોઈ, મેં કીધું આવે તો કઈક બ્લોગમાં લાવ. તો હવે મહેંદી નાખીને પછી એને કાલે આપણે એને મહેંદી વાળા બ્લોગ જોશું આપણે. અને મળીએ હવે આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી નાખજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.